જસદણ કેસ અને ડ્રગ્સ સ્મગલિંગમાં બીજેપીના આશીર્વાદ, કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર કર્યા પ્રહાર। અતિશય દુઃખદ બાબત છે કે આવી જગ્યાએ પણ વારંવાર દુષ્કર્મના કિસ્સાઓ બહાર આવે છે। કડક હાથે કામ લેવાવું જોઈએ। જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય છે ત્યાં ત્યાં કંઈક કંઈક ભાજપવાળા લોકો નીકળે છે। હમણાં સુરતમાં ડ્રગ્સ પકડાયું, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ફોટાઓની હારમાળ, એમની વિચારધારાના જોડાયેલા લોકો એમાં જોડાયેલા છે। નીટની પરીક્ષાનું પેપર ફોડનારા ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ એમાં આજે જેલમાં છે। જે સેન્ટર અપાયું હતું એ સેન્ટર ચલાવનારો માણસ, એની સંસ્થાઓના ઉદ્ઘાટનમાં ભાજપના નેતાઓ આવતા હતા। એટલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સીધા ભાજપના આશીર્વાદ અને અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।